ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો સરસ મોર્નિંગ થઈ ગઈ છે, મંડે મોર્નિંગ. આજે કામ ચાલુ છે એટલે થોડોક અવાજ આવે છે બહારથી ને બધીથી. આજે તડકો છે, બાકી આખું વીક હવે વરસાદ બતાવે. ચાહે હોપ કે વરસાદ ના આવવો જોઈએ તો કામ પતશે ઘરમાં, એવું છે બહારનું બધું. કારણ કામ મારું વચ્ચે એટલે જ સ્ટોપ લીધું વરસાદના લીધે. આખો મહિનો અમારો બગડેલો છે, તો ઓલરેડી છે ને બધું ડીલે થતું ગયું છે. તો લેટ્સ સી હવે ક્યારે પતશે. દેવામ તો હજી સૂતો છે અને વેકેશન છે એટલે હું જાગીને બ્રેકફાસ્ટ ને બધું કરી લીધું છે. પરેંગે ફ્રેશ થઈ ગયા છે, ઉપર છે એનું કામ કરે છે. ચાલો હવે હું નીચેનું થોડું ક્લિનિંગ પતાવી દઉં, પછી મળીએ. ચાલો, જો અત્યારે એટલો સરસ સની ડે લાગે છે ને, પણ ઠંડુ છે એટલે મેં આ પહેર્યું છે, કારણ કે પછી ઠંડી બહુ લાગે આપણે ચાલતા હોઈએ ને ત્યારે. થોડી આ બધું બહાર મને જે કંઈ લેવું છે શોપિંગ કરી છે લઈ લઉં અહીંયાથી, નજીક જ છે ઘરની તો. અને પછી ઘરે મળીએ. જો હોલિડેઝ છે એટલે બહુ જ ક્વાયટ છે બધી જગ્યાએ. બાકી તો આ બધું એટલું બિઝી થઈ ગયું હોય ને આવા ટાઈમે. પેરેન્ટ્સ બધા મૂકવા જતા હોય છોકરાઓને એને. અને આ જો ગ્રીનરી કેટલું સરસ થઈ ગયું. વચ્ચે તો આ બધા ઝાડ સાવ પાંદડા વગરના ઉજ્જડ થઈ ગયા હતા, હવે પાછા બધા એકદમ બેક ટુ નોર્મલ થઈ ગયા છે. ચાલો, જો અત્યારે ડિનરમાં બને છે રોટલી, ચણાની દાળનું શાક, અને આવતીકાલે અમે ક્યાંક જવાના છીએ તો એના માટે બને છે દાબેલી. અને આજે મારે શ્રીખંડ પણ ખાવાનું છે. શ્રીખંડ મેં બનાવ્યો નથી, બનાવેલો હતો જ, તો એ છે એટલે એ ખાઈશું, મજા કરીશું આજે. ઘણા વખતથી ઈચ્છા થાય કે શ્રીખંડ ખાવો છે, પણ કંઈક ને કંઈક એવું મેન્યુ હોય ને કે બનતું ખવાતો નહોતો. પણ આજે શાક રોટલી અને શ્રીખંડ મજા આવશે કેટલા ટાઈમ પછી. અને એ પણ તૂટી ફૂટીવાળો છે એટલે બહુ જ મજા આવે. દેવમને એટલો ગમે છે. દેવમ ચલો શું કરે છે જોઈ લઈએ. મારો દીકરો ઓકે ભગવાનના દીવાબત્તી કરે બેટા. ચલો, કપડાં વળાઈ ગયા છે, હવે કપડુંમાં મૂકી દઈએ. હે ચલો, આજે ડિનરમાં છે ચણાની દાળનું શાક, એમાં ટામેટું મેં નાખ્યું છે, શ્રીખંડ અને રોટલી. પછી ટેસ્કોમાં આવી ગયા છીએ. કાલે લઈને જવાની છે દાબેલી, તો એના માટે દાબેલીના બન લેવાના છે. પણ અમારા ઘરથી નજીક છે, લીધા લેવા ગયા પણ બંધ થઈ ગયું હતું 10 વાગે ને, તો કીધું ભાઈ અહીંયાથી લઈ લઈએ. અત્યારે આમ તો છે ને લેટ આવે ને સારું, કોઈ હોય નહીં એટલે ફટાફટ શોપિંગ થઈ જાય અને ટાઈમે આપણો બચી જાય. ત્યાં સમરમાં ગમે થોડું લેટ આવું, દિવસ લાંબો હોય ને એટલે. આજે તો જો ડિનરમાં છે ને શ્રીખંડ હતો ને તો મજા આવી ગઈ. અને શ્રીખંડ અને મઠ્ઠામાં શું ફેર છે કે જો મેં તો ઘરે જ બનાવેલો હતો, હોમમેડ હતો, બહુ મજા આવી ખાવાની. દેવાને બહુ ગમ્યો અને મને તો આમે ગળી બધી વસ્તુ બહુ ગમે. બુંદીના લાડુ અને એવું બધું મને ઓછું ગમે, પણ જો આવું શ્રીખંડ હોય, ગુલાબજાંબુ હોય, રસગુલ્લા હોય, બાસુંદી, બધું મને બહુ ગમે. સ્વીટ મજા પડી જાય. પછી એટલે બુંદી ને એ ઓછું ગમે મને તો. અને યસ, જો જમીને તો ફ્રી થઈ ગયા હતા, બરાબર મસ્ત જમી લીધું. અને આજે છે ને એક વ્યુઅર્સની કમેન્ટ હતી છે ને, હિરલ ગાંધી, એમની કમેન્ટ હતી કે તમે ચોખા દેવમ માર ખાવો છે. દેવમ છો મને હેરાન કરે છે ને, હેરાન કરે છે ને દેવમ તો સાચું બોલ નોટી બોય. શું આવી ગયું? સચ લાયર. હિરલ ગાંધીની કમેન્ટ હતી કે ખીચામાં કેટલું ગરમ પાણી ને કેટલો ખારો, અને ટુ બી ઓનેસ્ટ મને કાંઈ ખબર નથી એ બધું કેટલું મેઝરમેન્ટ પ્રમાણમાં નથી ખબર. પણ નોર્મલી મેં પણ પાપડ બનાવ્યા હતા ને તો પાણી કર્યું હોય જેટલું બરાબર ઉકાળો, પછી લોટ નાખતા જવાનું, જેટલો જરૂર પડે એટલો નાખી દેવાનો. કોઈ મેઝરમેન્ટ નહોતું મારું, તો એની મને બહુ આઈડિયા નથી. આ જો નમણા લીધ મારો ક્યારનો. શું ડિલીટ કરો? કેમ? મેં એક્સિડન્ટલી આમ કરી દીધું. કંઈ વાંધો નહીં, આમાં આવી ગયું પણ. હા તો કંઈ વાંધો નહીં, પણ આવી ગયું. તો મેઝરમેન્ટનું મને નથી ખબર પાણીનું કે ખારાનું કે વસ્તુનું. ખારો મેં તો ગઈ વખતે પાપડ બનાવ્યા ત્યારે ખારો જ નહોતો નાખ્યો, એટલે મારા પાપડ ફાટી ગયા હતા. આ વખતે હવે જોઈશું, ખારો નાખીને બનાવીશું, કેવા બને છે પછી શેર કરીશ તમારા સાથે. પણ મેઝરમેન્ટનું ટુ બી ઓનેસ્ટ નથી બહુ આઈડિયા મને, તો સોરી. મેં મમ્મીને પૂછી લઈશ, મને કહેશે મેઝરમેન્ટ પ્રમાણે પ્રોપર તો તમને કહીશ. પણ મને યાદ છે ને ત્યાં સુધી મમ્મી મેઝરમેન્ટ આઈ ડોન્ટ થિંક સો લેતી હશે. મારા નણંદને પૂછી લઈશ, એમને ખબર હોય, એ બધું કરતા હોય છે, કુકિંગની ચેનલ છે ને એમની, તો એમને વાત કરીશું. ચાલો, જો અત્યારે થોડી વાર બેસીશું, પછી આવતીકાલે તો બધાને અમે રજા જ છે આમ તો. અત્યારે દિવમને વેકેશન છે એટલે કાલે અમે લોકો જવાના છીએ બહાર ફરવા માટે.
સવારથી સાંજ સુધી માટે એક દિવસ માટેની ડે ટ્રીપ જેવું છે અમારું. તો એટલે મારે દાબેલી બનાવવાની છે, તો એ બધું સવારમાં હવે કરીશ. અત્યારે બનને એવું લઈ આવ્યા છીએ, થોડું ઘણું દેવમને જે સ્નેક્સ જોઈએ એ પણ લઈ આવ્યા છીએ. તો દેવમને મજા આવશે, એન્જોય કરશે. હોપફુલી કાલે વેધર સારું રહેવું જોઈએ. ક્યાંક જવાનું હોય ને ત્યારે જ વેધર ખરાબ થઈ જાય. અત્યાર સુધી એટલું સરસ વેધર હતું ને, આવતીકાલનું વેધર છે ને રેઇન બતાવે છે. ભગવાન કરે ને રેઇન ના આવે તો સારું, કારણ કે નહીંતર પછી ફરવાનો જે પ્લાન હોય ને, મૂડ હોય ને, મજા ના આવે. તો જોઈએ હવે દેવ રેઇન હશે તો શું કરીશું આપણે. તારે પેલો રેઇનકોટ લઈ લઉં બેટા, પેલો યલો કલર હું લઈને આવી છું, યાદ છે તને? નોર્મલ જેકેટ છે, રેઇનકોટ રેઇન પ્રૂફ છે. ઓકે, રેઇન પ્રૂફ. રેઇન પ્રૂફ, વોટર પ્રૂફ, રેઇન પ્રૂફ. રેઇન પ્રૂફ. ઓકે, તે નવું નામ આપ્યું હે ને, રેઇન પ્રૂફ. યા અને તું ઘરે ભણ્યો ખરો ગટુડા મારા? હા, મેં વોકિંગ સ્ટેપ્સ કરી દીધું. એટલે શું કહેવાય, ઇફ યુ થિંક અબાઉટ ઇટ મેથેમેટિકલી, હું કાઉન્ટ કરું છું. આઈ એમ સિસ્ટમેટિકલી controlling my body, okay? I am learning stuff, okay? I am learning how to pick up stuff. I am learning how to look everywhere. Mind blown. તારી શીખવાનું તારું આ મેથ્સનું શું કર્યું તે, અને વર્બલ રીઝનિંગ? Oh, maths and verbal reasoning? દેવાન છે ને અત્યારે બેસી ગયો છે. આજે મંડે છે ને, તો મેં કીધું ચાલ દેવમ આજે શ્લોક બોલી દે. ફાઇનલી સરે આખો શ્લોક કમ્પ્લીટ કરાવી નાખ્યો છે શિવનો. યા એ ક્યારનો થઈ ગયો છે, પણ હજી છોકરાઓને બાકી હોય એટલે તો શું કહેવાય, આજે પતી ગયું, લાઈક યસ્ટરડે. આ જ શ્લોક હતો. હવે હું ફર્સ્ટ વાળું બોલીશ. ઓકે ઓકે બોલો. ઓકે. ચતાતવિકલચ્ચલ પ્રવાહ પાવિતસ્થલે ગલે વિલંબિલંબિતમ ભુજંગતુંગમાલિકામ તમત્તમત્તમત્તમન્યનાદવાદમવ્યમ ચિકારચંદ તાંડવમ તનુતુન શિવ શિવમ. ગુડ બોય. પછી બીજું મને આવડે છે, પણ શું કહેવાય, મને રિમેમ્બર મને વર્ડ્સ દેખાવાનું પછી. ઓકે, એવું છે. સોરી. કંઈ વાંધો નહીં બેટા, ચાલશે. તો પછી આજે તમે શું કર્યું આખો દિવસ બોલો? એની તારે મને એવરી ડેની છે ને ત્યાં દેવમને મારે હવે એવી ટેવ પાડવી છે કે એવરી ડેની મને દિનચર્યા તારે મને કહેવાની. દિનચર્યા દેટ મીન્સ કે મોર્નિંગ ટુ ઇવનિંગ તે શું કર્યું આખો. ભલે મમ્મા હોય ઘરે કે ના હોય, મમ્મા હોય ઘરે તો પણ ખબર ને, મમ્માને ખબર ના હોય તો આખો દિવસ તો શું કરતો હોય. મમ્મા કિચનમાં હોય તો અહીંયા ટીવી જોવાનું બેસી ગયો હોય, તો ટીવી પણ જોતો હોય ને તો તારે મને કહેવાનું કે જે આ જોયું તું મમ્મા, આજે મેં આ કર્યું હતું. એવું કરવું છે એવું આપણે, હે નહીં? દેવને એમાં મને મેમરી પ્રોસેસ કરવાનું એવરી ટાઈમ, અને બહુ ટફ છે. પછી મગજ આમ શું કહેવાય, કન્ફ્યુઝ થાય. દેવને તારે શ્રીખંડ ખાવાની બહુ મજા આવી ગઈ. મેં બહુ શ્રીખંડ ખાઈ લીધું, મને બહુ ફૂલ હતું. ફૂલ હતું? હા, મેં સેવ કરી દીધું લાસ્ટ માટે. શું લાસ્ટ માટે સેવ? ઓકે, એટલે પછી પેલા ડિનર કરીને પછી હે ને ડેઝર્ટની જગ્યાએ આજે શ્રીખંડ ખાધો નહીં? શ્રીખંડ અને મઠ્ઠાનું યસ મને પ્લીઝ તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. મને એવરી ટાઈમ કન્ફ્યુઝ, મને બધું હરખું જ લાગે, શ્રીખંડ કહી કે મઠ્ઠો કે. ચાલો હવે વિડીયોને એન્ડ કરી દઈએ. દેવાંગ કહે છે કટ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. કાલે અર્લી અમારે જાગી જવાનું છે, ટાઈમસર અમારે ઉઠવાનું છે, અને પછી નીકળવાનું છે અમારે ઘરેથી. એટલે તો બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને યસ, તમે બધા સરસ કોમેન્ટ તો કરતા રહો છો. ઘણી બધી કોમેન્ટ છે કે હું રિપ્લાય નથી કરી શકી, તો સોરી. બધાની કોમેન્ટ તો હું રીડ એવરી ડે કરું છું, પણ ઘણી વખત રિપ્લાય નથી થઈ શકતો. તો સોરી, કંઈ ક્વેશ્ચન હોય તો તમે પ્લીઝ કહેજો કમેન્ટ બોક્સમાં, હું આન્સર આપતી રહીશ. ઘણી વખત હું કોઈને રાઇટિંગમાં કરી દઉં છું આન્સર, અને ઘણી વખત કોમેન્ટ આવી રીતે બોલીને પણ કરી દઉં છું. ચલો બાય. આજો.